પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચૈત્રી નવરાત્રિનું અનુષ્ઠાન, એનું મહત્ત્વ શું અને કેટલું છે, તો જોઈએ આજે આપણે હરિદ્વાર શાંતિકુંજના આદેશ પ્રમાણે ભાવસાર જૌનિકાબેનના સુપુત્ર સત્યમ ભાવસારના ઘરે, જે ચાંદોડિયા સ્થિત ધરતી નિવાસ 2માં રાખેલ છે, અહીં ઘણા જ મોટા પ્રમાણમાં બહેનો આવે છે, જે ગોતા વંદે માતરમથી આવે છે, અનુષ્ઠાનનો લાભ લે છે, સાથે સાથે આરતીનો લાભ લે છે અને હર્ષોલ્લાસથી ગરબા કરી અને આ અનુષ્ઠાન રોજ દરરોજ પૂર્ણ કરે। હવે એમના માર્ગદર્શન માટે શ્રી શૈલેષભાઈ ઠાકર, જે શાસ્ત્રીનગર મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી છે, તેમના દ્વારા બહેનોને માર્ગદર્શન આપવામાં આવે છે અનુષ્ઠાનનું, અને એનું મહત્ત્વ શું છે એ સમજાવવામાં આવે। તો ચાલો જોઈએ આજે આપણે એની એક ઝલક। અને એના બધા તમે સાધકો છો, તમારા બધા સાધકોની ઉર્જા ભેગી થાય તો કાર્ય સારું થાય, બરાબર છે? એ તમારા બધા જેને લોકોને નામ ના લખ્યા એ પણ લખી દેજો, બરાબર છે? આજે આપણને 108 કુંડની ગાયત્રી મહાયજ્ઞનું આયોજન આપ્યું છે। એ આયોજન સમગ્ર શ્રી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ ગાયત્રી તીર્થ હરિદ્વારના માર્ગદર્શનમાં જ ચાલી રહ્યું છે। આપણે કરી રહ્યા છીએ એવું નથી, ત્યાંથી જ બધું આયોજન આપણને આપ્યું છે અને એના માધ્યમથી જ આપણે આ કાર્યક્રમ સંપન્ન કરી રહ્યા છીએ। પરમ પૂજ્ય વંદનીય માતાજીનો જન્મ શતાબ્દી 100 વર્ષ પૂરા થાય છે અને અખંડ દીપકને પણ 100 વર્ષ પૂરા થાય છે, બરાબર છે? એ બંનેની ભેગી જન્મ શતાબ્દી સમારોહ 2026માં ઉજવાય છે, એટલે હવે એક જ વર્ષ માત્ર બાકી રહ્યું છે અને એના ઉપલક્ષમાં આ કાર્યક્રમ આખા ભારતભરમાં વિશ્વભરમાં આપી રહ્યા છે। એમાં આખા અમદાવાદ ખાતે આપણે એક જ કાર્યક્રમ છે, એટલે તમારા બધાનું સૌભાગ્ય છે કે તમને આવો લાભ પ્રાપ્ત થયો, બરાબર છે? લાભ આવશો એટલે એમની ઉર્જા પ્રાપ્ત થશે। કાર્યક્રમની વિસ્તૃત રેખા તમે જે અત્યારે સાધના કરી રહ્યા છો, અને ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાનની પૂર્ણાવતીઓ દશાંશ હોમ પણ તમારે ત્યાં થશે। વિચાર કરો, આમ તો આપણે કોઈના ઘરમાં કરીએ કે સોસાયટીમાં કરીએ તો યજ્ઞ આપણો દશાંશ હોમ પૂરો થાય, પણ આ તો આપણે બધાનું સદભાગ્ય કહેવાય કે 108 કુંડની ગાયત્રી મહાયજ્ઞમાં તમારી આહુતિ અર્પણ થશે અને એની વિશેષ ઉર્જા ઉત્પન્ન થશે, બરાબર છે? અને એ ગાયત્રી મહામંત્રના માધ્યમથી તમે તમારું જીવન તપાવી રહ્યા છો, બરાબર છે? તમારું આત્મનિર્માણ તો થશે, સાથે પરિવાર નિર્માણ થશે, અને પરિવાર નિર્માણ થાય તો સમાજ નિર્માણ થાય, ગુરુદેવ કહ્યું છે, બરાબર છે? તો વ્યક્તિત્વ પરિષ્કાર કરવો જોઈએ હંમેશા। તો કઈ રીતે થાય? ગુરુદેવે સાધના બતાવી છે, ઉપાસના, સાધના અને આરાધના, આ 3 સ્ટેપ છે જીવનમાં। ઉપાસના અને ભગવાન સાથે બેસવું, અને એમને બધી બેસાતું નથી, એટલા ટાઈમ તમે સમય શ્રમ ભોગ આપવો પડે, મને એકત્રિત કરવું પડે, ત્યારે બધું ભેગું થાય। બાકી તો માળા ચાલતી હોય, ઘણી વાર ઉઠે હલતા હોય, પછી માળા ચાલતી પકડી પડી જાય, ઊંઘે આવી જાય, જો કોઈ આવે, બધું ચાલતું નથી। પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ, ધીરે ધીરે કરો એટલે તમને થાય। તમે ડ્રિલિંગ કરો, પાણીનો બોર બનાવીએ તો ડ્રિલિંગ કરે 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 પથ્થર આવે, બરાબર? લોખંડના સ્તર આવે, બધું થાય, એને વિધિને પછી જાય તો પાણી આવશે ઓટોમેટિક, બરાબર છે? ગુરુદેવ કહે છે તમે એક જ જગ્યાએ સાધના કરો તમારી, તો તમારું જીવન સારું। સોની હંમેશા ફૂંકણી મારે સોનાની, બરાબર? હીટ આપે તો જ ચમકાટ મારે, જેમ જેમ હીટ આપે એમ ચમકાટ મારશે।
તમે તમારા જીવન તપાવશો તો તમારું જીવન સારું બનશે, સરળ બનશે. બરાબર છે. માટે જ ગુરુદેવ કહ્યું છે કે આ આપણા મિશનનો આખો ઉદ્દેશ્ય છે મનુષ્યમાં દેવત્વનો ઉદય થાય તો જ ધરતી પર સ્વર્ગનું વતન થાય. બધું સારું વિચારે, સારા કર્મ કરે, સારા થાય. એ તમે બધા અનુષ્ઠાન જપ તપ કરો છો તો એ તમે જનકલ્યાણનું પણ કામ કરો છો. જે જનકલ્યાણનું કામ કરે એનું સ્વકલ્યાણ નિશ્ચિત છે. જે બેન મહેંદી મૂકે સામેવાળાને, ભાવના કોની સારી છે? સામેવાળાને મહેંદી મૂકવા, પણ હાથ કોના પહેલાં પીડા થશે? મૂકનારના થશે. સામેવાળાને તો પછી થશે. બરાબર છે. તમારી ભાવના સારી છે અને ભગવાન તમારું પહેલું સ્ટેપ તો કામ કરી જ નાખે. તમારું તો અવશ્ય કલ્યાણ કરે કરીને કરે. માટે આપણે સારું કર્મ કરી, સારું બીજ વાવી તો આપણને સારું ફળ અવશ્ય પ્રદાન થશે. તો એ જ માધ્યમથી આપણો આવું 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અનાયાસે આપણને સંપન્ન થયો છે. તો તમારા બધા સાધકોની ઉર્જા ત્યાં ભેગી થાય તો આપ સૌ પધારો. જેને યજ્ઞ કરવા ફાવતો હશે એના નામ યજ્ઞમાં આપણે લખેલું છે. બાકીના બધા સ્વયંસેવકો આપણે ચંદ્રકાંતભાઈને આજે જ આપ્યા. આ બધી આપ્યા? પત્રિકા નામ મેં. હા. આજે જ વાયા તમારા ઘરે. અચ્છા, તો તમારું નવાઈ જશે. આ બધાના જે તમારી ફાઇલ તૈયાર થઈ. ફાઇલ તૈયાર તમે બધા લાભ લઈ લઈશું. તમે બધાને બિલ આપીશું. તમારે 3 દિવસ ત્યાં કામ કરવા. અને શોભાયાત્રામાં ભવ્ય શોભાયાત્રા છે. તમને આખી રૂપરેખા આપી દઉં કે 9 તારીખે આપણું ભવ્ય શોભાયાત્રા છે. એટલે 2:30 વાગે બધા મેદાનમાં આવશે, બધા ગોઠવાશે. આપણે 4 બગી કરી છે. એમાં સૌપ્રથમ કળશ છે અને ગુરુદેવના ફોટા માતાજીના, ગાયત્રી માતા. એક બગી એની હશે. 3 બગી છે એ પ્રતિનિધિઓ, હરિદ્વારથી 7 પ્રતિનિધિઓ આવે છે. ટીમનો બેનો પ્રોગ્રામ છે ને એટલે ખાસ ટીમ આવે છે અને વીવીઆઈપી કાર્યક્રમ છે. એટલે એની બધી યોજનાઓ પણ વિશેષ છે. તમે મેદાનમાં જોશો તો તમને ખબર પડશે કે કેવી તડામાર તૈયારી ચાલી રહી છે. સોમવારથી આવવાનું છે સેવામાં. ચંદ્રકાંતભાઈ અત્યારથી મંડપ ઊભો થઈ ગયો. હા, એટલે સોમવારથી આવવાનું. થાંભલા નખાઈ ગયા, ભૂલ પૂજન થઈ ગયું અને આખો મંડપ તૈયાર થઈ રહ્યો છે. અને શોભાયાત્રાની અંદર પછી સૌથી પ્રથમ બેન્ડ વાજા નાનું હશે, પછી બધી 201 બહેનો તૈયાર કરી છે કળશવાળી. તમારે પણ જો કળશ ઉપાડવો તો ઈંઢોણી થેલામ નાખતા હોય. જેને ઈંઢોણી હશે ને એને જ ઉપાડવા મળશે કળશ. બાકી તો કળશ એ હલશે, બેને હલે પછી. બરાબર છે? બેલેન્સ છે. એટલે આપણે જેનો બેલેન્સ લાવવું તો કંઈક સ્ટેબલ જોઈએ. બરાબર છે? કોઈ આધાર કરે ગુરુજીનો આશીર્વાદ હોય એનો આધાર તો કામ સારું થાય. એટલે લેતા જ આવજો. તમારી ઈંઢોણી તમે પાછી લઈ. અને બપોરનો સમય છે એટલે 3:30 વાગે લગભગ ચાલુ થઈ જશે. આપણે એક વિશિષ્ટ પ્રયોજન પણ કરી રહ્યા છીએ. ઉદ્યોગ ચિન્મયજી ભાઈ સાહેબ આવે ત્યારે શંખનાદ કરવાનો છે. એટલે 108 એક કુંડ ઉપર. હા, એ તમારે જેને બી ટ્રેનિંગ લેવી, ભાગ લેવો હોય એ આવતીકાલ સવારે 9 વાગે મેદાનમાં આવજો. તમને ટ્રેનિંગ આપવામાં આવશે 4 દિવસ અને છેલ્લે કાર્ય પૂરું થાય તમને શંખ ભેટ આપવામાં આવશે મંદિર તરફ. એટલે જેને બી આવવું હોય આવી શકે. હા, 5 કુંડ.